ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને સવારના અંદર મિત્રો આપણે હે રામદેવ રાયકામાં. અને આ હોટલ આવેલી છે મિત્રો નાંદેડથી. તમે હાલો આગળ એટલે નરસિંહ ફાટા પહેલાં ખાડાની અંદર આપણી સાઈડ ઓલી સાઈડ થાય, આપણે આ સાઈડમાં આવેલી છે. એટલે રાતે આવ્યા હતા મિત્રો આપણે 12-1 વાગે. તો હાલો અંદર જઈએ. મસ્ત મજાનું ખાવાનું બનાવે રામદેવ રાયકામાં. આપણે જઈએ અંદર. આપણે રામદેવ રાયકામાં અંદર આવી ગયા છે ને આ જોઈ લે ભાઈ હોટલ ने ચોખા है ખાવાનું पे एक नंबर मस्त बनावे. तो भैया खाने का कुछ बता दो. एक नंबर बनता है इधर पे सेव भाजी, दूसरा पनीर है, काजू कड़ी, शिमला भिंडी और अपना दाल फ्राई और घर जैसा लोटला, बाजरी रोटला है, गमनी रोटली બધું તમે બધું મળી શકે. हाँ। તો હોટલ નજારો જો. कैसे हो सर? बढ़िया. ठीक है, बढ़िया मैडम भाई, आप सुनाओ कैसे हो आप? बस बढ़िया. रात को कैसी हुई बारिश? बस एकदम नींद आ गया. सब खाना खा के सो गए. कैसा हुआ खाना? बढ़िया हुआ एकदम. ये कितने बजे बंद हो जाता है? 11 बजे. 11 बजे. फिर 50 पीछे बैठ के खिला देते हो? हाँ, गाड़ी वालों को खिला देते. गाड़ी वाले को. वही तो. चलो अभी निकलते हैं મિત્રો. આપણે પહોંચી ગયા હે નાઈ ગાંવ ને એ આવે છે ભાઈ નરસિંહ ફાટાથી પહેલા મિત્રો. નાઈ ગાંવમાં ભાઈ બહુ આમ સિટી જેવું છે મિત્રો. નાઈ ગાંવ સિટી જ છે ટૂંકમાં. આમ તમે નાંદેડથી ટર્ન મારો એટલે આવા ગામ આવતા જાય મિત્રો. જણકા મોટા મોટા ડેગલુરથી 4 લાઈન સીધા હૈદરા અલી ખાન. ભાઈ આ બાજુ વરસાદ પડ્યો હોય મિત્રો, બહુ જ જાજો. ખાલી તમે જોવો રોડ ઉપર. હમણાં નાઈન ગાંવ ની ટ્રાફિક આવી છે મિત્રો. અહીંયા ચોકડી પડે છે. અહીંયા બધે એમએસ આવે મિત્રો. હમણાં પછી આવશે TH ને AP. જોઈ લે એમએસ. મિત્રો આ હે નાઈન ગાંવ ની ટ્રાફિક. ચાલો કન્ટિન્યુ. ખાલી વરસાદના કારણે તમે પાણી જોઈ શકો છો કેવું જાય છે. આ બાજુ વરસાદ પડ્યો છે રાતે મિત્રો, બહુ જ જાજો. બુક્કા કાઢી નાખ્યા છે. નાઈન ગાંવ પાસ કરી અને સીધી નદી આવે છે. એ પાણીની ભરી જ છે અત્યારે. જાય જ છે વેતિયાને. આપણે પહોંચી ગયા છે નરસિંહ ફાટા. આ બાજુ જાય નિઝામાબાદ, આ બાજુ જાય લાતુર. અહીંયા બોર્ડ પર છે મિત્રો. જોઈ લે વરસાદનું પાણી જાય છે ભાઈ. બાકાજી કી તો જાય એની મને રાતે વરસાદ એવો ફૂલ. આ જોવો ખાલી તમે રોડ ઉપર. મિત્રો આવી ગુંડાઈ છે ને નરસિંહ ફાટે. કોઈ માટીઓ આવતા હોય ગુજરાતમાંથી કાલ પત્ર નાખે ને આવજો. આમાં ભડકી ભરી જાય હે, એટલું યાદ રાખજો.
હે ભાઈ એક નંબર ખતરનાકમાં ખતરનાક. ગાડી લીવર દેવું જ પડે તો જ સામે સડે એમ હે ભાઈ. ઉડે તો આ બાકી બાવરિયામાં ગા એવું બધું હે. પાણી નદીઓ જાય છે. હે ભગવાન થોડોક વરસાદ અમારા પોરબંદરમાં પણ આપી દો ભગવાન. આયા આપો હતો પણ પાણી જો ન વાળાવીએ પડે ખતર વાળાવને. આમ આવતા હોય તો ઓલું ઇલિયું લાગુ પડે નામ જ્યાં જાય. આ આવે છે ખતરનાક ઘાટ સેક્શન. એમ હું કામ કોઈ દેખતું નથી. આથી નજારો આવે છે, દાડો પવન આવે છે. ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. ઉડે તો જા એવો ટાટો ટાટો પવન આવે છે કે હા શરીરની અંદર તમે રાહત જ મળે. મિત્રો અહીંનો ખાલી નજારો. तो इधर भारत बहन जा रही है 14 चक्का कम जा रही है, उसको ज्यादा स्पीड नहीं कर रही है. अभी मैं कल से मित्रों हिंदी में ब्लॉग बनाना स्टार्ट करूंगा, इसलिए सबको पता चले कि मैं हिंदी बोलता हूँ. कल से बाबा हिंदी में ब्लॉग चालू करूंगा मैं. આપણે હિન્દી મિત્રો આપણે હિન્દીમાં બ્લોગ જોવો હોય તો જરા કમેન્ટ કરી દેજો. કાલથી આપણે હિન્દીની અંદર બ્લોગ ચાલુ કરશું. मेरे को हिंदी भी जाता है. इधर पे काली काली भैंस है, तुम लोग देख सकते हो. हम जोड़ा जोड़ा आगे बढ़ रहे हैं इधर से. ये कोई गांव आया है, मेरे को नाम नहीं पता क्योंकि मैं इतना हिंदी नहीं जानता. तो હાલો મિલતે હે આગે ગંજીઓની. આપણે રાખીએ ડેગલુર પેલા ગાડી ઊભી ફાઇનલી, કેમ કે આપણે પપ્પા ગયા છે અત્યારે બકાલું લેવા માટે. અમે હાલીને જાય છે. ઠીક રીંગણા બીંગણા કે લઈ આવે તો આપણે મસ્ત મજાનું જમવાનું બનાવી નાખીએ હાથે. કેમ કે ફાઇનલી મિત્રો છે ને આપણી ગાડી થાય રાતે 4 વાગે ખાલી. એટલે આપણે ખાવાનું હાથે બનાવીને ના વ્યા જાય હું ના હુઈ જાય હું, પણ 4 વાગે ગાડી ખાલી કરી નાખીએ. એવું બધું કરવાનું હોય. તો પપ્પા જાય છે બકાલ લેવા ગયા છે. અહીંયા છે આપણી પાસે ડુંગળી અને બટેટા, 2 વસ્તુ રાખી છે આપણે. બાકી હમણાં પપ્પા લઈને આવે બકાલું એટલે હું તમને બતાવું હું લેવા આવીને. મિત્રો અહીંયા છે ને હું તમને એક ચીજ દેખાડું. તો આ છે ભાઈ બિયર બાર. અહીંયા તો મિત્રો છૂટી જ છે દારૂની. મહારાષ્ટ્રની અંદર, કર્ણાટકની અંદર તો બધે બિયર બારું આવે છે મિત્રો. તો આ વસ્તુ ન કરાય. જિંદગી આપણી સુધારવી હોય તો, બાકી કરાય. એ તો મિત્રો હું જાજુ નથી બોલતો. તો હાલો પપ્પા બકાલ લઈને આવે એટલે હું તમને બધાને બતાડું શું બકાલું લેવા ને શું બનાવવાના છે આપણે અત્યારે. ફાઇનલી પપ્પા બકાલું લઈને આવી ગયા ને બકાલામાં ભાઈ લેવા છે લીલા ધાણા અને રીંગણા અને લહણ. કેમ કે આપણી પાસે લહણ પૂરું થઈ ગયું એટલે ચટણી તો બનાવવી જ પડશે. અને પછી મસ્ત મજાનું આપણે લોટલી બનાવી નાખ્યું. તો એ આપણે આગળ બનાવવાના છે એનો પણ વિડીયો ઉતારી. તો હાલો આથી નીકળીએ કન્ટિન્યુ. તો આપણે પહોંચી ગયા છે ડેગલુર. આ બાજુ ડેગલુર ગામ છે. તો મિત્રો મને છે ને બહુ બધાની કોમેન્ટ આવે કે ભાઈ તમે વારંવાર હૈદરાબાદ જ કેમ જાઓ. તો મિત્રો અત્યારે છે ને હૈદરાબાદ જ જિંદાબાદ. કેમ કે બીજે ક્યાંય છે ને કંઈ વધતું જ નથી અને બીજે ક્યાંય કંઈ જવામાં હે નહીં ભાઈ. રાયપુર જાય તો આપણે એક બેડી પડી જાય. આ હૈદરાબાદમાં આપણી ગાડી કાલ ખાલી થઈ જાય, પછી કાલને કાલ ભરાઈ જાય ને રમજુ તો ભરાય જ જાય. અને રાયપુર આપણે એ આહાએ નહીં જવાનું મિત્રો. રાજમુંદરી છે એમાં હોવું પડે. વિશાખાપટ્ટનમ ને રાજમુંદરી ને બધે હોવું જ પડે. ક્યારેક ગયું આપણે આમ ચેન્નઈ મદ્રાસ બાજુ કે હાલ હે તો આમ જમ્મુ કાશ્મીર કે. સફરજનની સીઝન હમણાં આવી ગઈ.
ડગલુર ગામમાં હે અત્યારે આપણે. ડગલુર ગામ તો આવે જ રહી ગયા, બાયપાસ કહેવાય ટૂંકમાં કે. ચાલો મળીએ બોર્ડરે. મહારાષ્ટ્રનું છેલ્લું બોર્ડર આવી ગયું ભાઈ ને આના પછી હવે આવશે આંધ્રા. હમણાં મિત્રો આંધ્રાને હે ને પેલા એ પણ તેલંગાના જ છે. નરેન્દ્ર મોદીએ હે ને આંધ્રા કરી નાખ્યું AP. આપણે પહોંચી ગયા હે ત્યારે મહારાષ્ટ્રને બોર્ડરે ને આને પાસ કરી લીધું એટલે પછી સીધું તેલંગાનાનું બોર્ડર આવશે હમણાં. હવે આપણી ગાડી કાંઠા ઉપર ચડીએ સામે ફોન લાઈન દેખાય મિત્રો. આપણે બોર્ડર ઉપર ચડીએ છે. આપણે આ બોર્ડર પાસ કરી લીધું છે ને હવે બીજું બોર્ડર આવશે જે આપણે આંધ્રાની અંદર એન્ટર થશું પછી. અને આંધ્રાની અંદર થઈને આપણે ખોલવાનું છે લહણ. તો જોવો આપણે જીજેની ગાડીઓ દેખાય મિત્રો. જીજે બંતરી તૈયારીઓ છે બીજું બોર્ડર આવવાની. જો વરસાદના લીધે ભાઈ આજે પાણી જ દેખાય બધે. અહીંથી હવે ડગલુર વાળી ફોર લાઈન ચાલુ હૈદરાબાદ સુધી. સોરી સાંગારેડી સુધી. હમણાં આપણે તેલંગાનાની અંદર એન્ટર. મિત્રો ચેન્નઈ થાય છે 825 કિલોમીટર કોઈને જવું હોય તો. ડેગલુર વાળી ફોર લાઈન ચાલુ ને હમણાં આ બોર્ડર સામે. ગાડીઓ જ્યાં પડી હોય ત્યાં બોર્ડર આવી ગયું હોય ભાઈ આપણું ફાઇનલી ની અંદર. तेलंगाना ने अंदर एंटर हो चुके हैं हम अभी. બોર્ડર આવી ગયું મિત્રો. હાલો હવે આપણે બોર્ડર જતા આવીએ મિત્રો. મળીએ પછી. આપણે તેલંગાના ની અંદર એન્ટર થઈ ગયા છે ને હવે બોલે બાકાજી કે હવે આપણે ખોલવાનું છે લહણ. તો આ છે આપણું લહણ. સાંગારેડી છે જે 135. તો હાલો મિત્રો હવે આપણે ખોલી નાખીએ ફટાફટ લહણ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું લહણ ખોલાઈ ગયું હોય ને હું તમને બતાડું તો એટલું લહણ ખોલાણું હોય કેમ કે ભાઈ આપણે ચટણી જ એક જ બનાવવાની છે મિત્રો. અમે 2 જણા જ ખાવાવાળા હોય તો પછી આપણે એટલું લહણ ખોલી નાખ્યું. હવે બકાલું મોરવાનું હોય પછી મસ્ત મજાની લોટલી ગળવાની હોય ને પછી મસ્ત મજાની ચાક બનાવવાનું હોય પછી દબાવી લેવાનું હોય. તો અત્યારે આપણે ડેગલુર બોર્ડર વધી ગયા છે. આંધ્રામાં એન્ટર થઈ ગયા છે. દેવનારાયણ હોટલથી પહેલા છે આયા ગયા ધીમે ધીમે. તો હાલો કન્ટિન્યુ. મિત્રો આપણે ડેગલુરથી આમ હાલ્યા આવતા હતા ને ફોર લાઈન ઉપર ભાઈ આવે છે દેવનારાયણ હોટલ ને જીઓનો પંપ ને. તો આપણે આ હોટલે ઊભા છે મિત્રો. અહીંયા આપણે જમવાનું તો આપણે બનાવવાનું હોય એટલે કંઈ હુર્યું નથી. જમવાનું તો આપણે જોઈ લઈએ. નજારો ખાલી દેવનારાયણનો. દેવનારાયણ હોટલ છે મિત્રો. અહીંયા જમવાનું એક નંબર બનાવે. આપણે 2-3 જણ ખાધું છે એટલે કોઈ પણ મિત્રો હોય તો અહીંયા જમવી જો અહીંયા 2 મારવાડી જોડીમાં જોડીમાં રાખી ગાડી એટલે આપણે એનો ફોટો પાડી લીધો. થંબનેલમાં રાખવા થઈ ને કોઈને કહેતા નહીં. જોઈ લે ભીહું આવે છે મસ્ત મજાની. તો હાલો મિત્રો મળીએ હવે આપણે થોડીક વાર પછી પાણી ભરી આવીએ. ફાઇનલી આપણે દેવનારાયણમાંથી લઈ લીધી મિત્રો એક છાશનો બોટલ અને મસ્ત મજાની. આપણે હવે છાશ ને ખાવા માટે ભાઈ ગુજરાતી હોય એને છાશ તો જોઈએ જ મિત્રો. અને અહીંયા વાટી લીધી આપણે આ ચટણી તૈયાર કરી લીધી હવે વાટવાની છે. તો એ બધું તો હમણાં કામ થઈ ગયા છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે જ્યાં જમવાનું નક્કી થાય ત્યાં. તો પીટલમ પાસ કરીને હોટલ આવે છે જે મારવાડીની હતી પણ અત્યારે હન્ના પાસે છે. આપણે 2 દાણ ખાવામાં છેતરાઈ ગયા એટલે મને ખબર છે
અત્યારે આપણે અહીંયા બનાવવાનું હોય ખાવાનું, એટલે હું જાઉં હું પાણી ભરવા માટે ઉલુલુલુલુલુલુ. તો આમાં ભરવાનું હોય આપણે પાણી, સામે હે કુંડો. ચાલો મસ્ત મજાનું પાણી ભરીએ, મળીએ પછી. આપણે મસ્ત મજાનું પાણી ભરીને આવી ગયા અને ખાવાનું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો આપણે મસ્ત મજાની ચટણી ભાઈ ઓલી કરી લીધી છે. અહીંયા મોરા છે મસ્તના રીંગણા. તો આપણે ખાવાનું તો ભાઈ ભૂખ તો લાગે ને, 12:30 વાગી ગયા હવે. તો હાલો ફટાફટ બનાવી નાખીએ કન્ટિન્યુ. મસ્ત મજાનું આપણે શાક બનાવી લીધું છે રીંગણા બટેટાનું ને હવે ભાઈ આપણે લોટલી બનાવી છે. તો એટલી લોટલી બની ગઈ છે અને હજી બને છે મિત્રો, હજી 2 બનાવવાની છે અને 3-4 બની ગઈ છે. તો મિત્રો આવું બધું હાલે છે ને આપણે હોટલેથી તો ઓલા પંચર વાળે પથારી ફેરવીને કાઢ્યા એટલે અહીંયા આવ્યા છે ભાઈ રોડ ને પાસે બનાવીએ છે. અમારા પપ્પાને બધું આવડે બનાવતા. પપ્પા બધું શાક રોટલી બધું કમ્પ્લીટ આપણે ઘટે નહીં. રોટલી ઉભી ગઈ પપ્પાને ટોકો દેખાવાનું લાગે. હવે મળીએ આપણે જમવા ટાણે. ત્યાં લગન બધું કામ કરી નાખીએ. મસ્ત મજાનું આપણું જમવાનું બધું ફાઇનલ થઈ ગયું હોય, બની ગયું હોય. આપણે ઠામ બામ બધું વિસરી નાખ્યું હોય. તો જમવામાં મિત્રો આપણે બનાવ્યું છે લોટલી છે ઘઉંની અને પછી છે રીંગણા બટેટાનું શાક. મિત્રો મસ્ત મજાનું કોમેન્ટ કરી દેજો કેવું છે ખાલી. તો આ મસ્ત મજાનું શાક છે. તો આપણે એક શાહીનો હિંયો તો મિત્રો આપણે શાહીનો હિંયો તો ભર્યો તો આપણે દેવનારાયણમાંથી. તો એ તો કંઈ વાંધો નથી, 60 રૂપિયામાં તપીલા જેવા કરી નાખીએ સાહેબ. તો હાલો મિત્રો મસ્ત મજાનું આપણે જમી નાખીએ, મળીએ પછી. તમે બધા ખાઈ લીજો પણ કહેતા નહીં ખાયું પછી તમે મેં ખાધું. આપણે આ વિડીયો આજ પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જીપો નવાઈ જય શ્રી રામની કોમેન્ટ, પછી લાઈક ને પછી સબસ્ક્રાઈબ કરજો અને એક નાનો એવો કોમેન્ટ કરજો કે ભાઈ કાલથી આપણે હિન્દીમાં બ્લોગ બનાવીએ કે ગુજરાતીમાં. તો જય શ્રી રામ, બાય બાય.